તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વર્ષ 2022ની છે તે પંચાયત વિભાગની પહેલી ભરતીની છે જાહેરાત થઈ ચૂકી છે। ગઈકાલે છે મિત્રો લેબોરેટરી ટેકનિશિયનની ભરતી છે તેની જાહેરાત છે તે કરવામાં આવી છે। પંચાયત વિભાગની નવી વેબસાઇટ ઉપર છે આ નોટિફિકેશન છે તે મુકાઈ ગઈ હતી। આપણે જોઈએ તો અહીં જગ્યાનું નામ લેબોરેટરી ટેકનિશિયનની ભરતી રહેલી છે। કુલ જગ્યા 317, પગાર ધોરણ 31,340 જેટલું અને ફોર્મ ભરવાની તારીખ 5/1 થી 20/1/2022 સુધી છે। તમે આના ફોર્મ છે તે ભરી શકશો। હવે આપણે મિત્રો આની ઓફિશિયલ નોટિફિકેશનને ડિટેલમાં જોઈએ। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે જોઈએ તો આ લેબોરેટરી ટેકનિશિયનની જે ભરતીની જાહેરાત થઈ છે તો તેની જગ્યા કેટલી છે? તો કુલ જગ્યા છે 317 જગ્યા માટે છે આ ભરતી છે જાહેર કરવામાં આવી છે। જેમાં છે સામાન્યની 144 છે, ઈડબ્લ્યુએસની 19 છે, એસસીબીસીની 56, એસટીની 20, એસટીની 78 અને દિવ્યાંગ ઉમેદવારોની 49 અને માજી સૈનિકની 19 એમ કુલ મળીને 317 જગ્યા ઉપર છે ભરતી છે જાહેર કરવામાં આવી છે। અને ઓનલાઈન અરજી કરવાની તારીખ આપેલી છે 5/1/2022 થી લઈને છે 20/1/2022 દરમિયાન છે તમે આની ઓનલાઈન અરજી છે ઓજસની વેબસાઇટ ઉપરથી છે કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો આ લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3ની ભરતી માટે છે શૈક્ષણિક લાયકાત છે શું જોશે? તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચરલ ડિગ્રી ઇન કેમેસ્ટ્રી અથવા તો માઇક્રોબાયોલોજી અથવા તો બાયોકેમેસ્ટ્રી અથવા તો બાયોટેકનોલોજીમાં છે તે સ્નાતક કરેલું હોય તો તે ઉમેદવાર છે આ લેબોરેટરી ટેકનિશિયનની ભરતી માટે છે લાયક ગણાશે। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો ભરતીના નિયમ મુજબ મહત્તમ વયમર્યાદા 36 વર્ષ પ્લસ 1 વર્ષની વધુ છૂટછાટ છે આપવામાં આવી છે। એટલે કે 37 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા કોઈ પણ ઉમેદવાર છે તે આ ભરતી માટે છે એપ્લાય કરી શકે છે। આ ઉપરાંત આપણે બીજી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે જો ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિશિયન અથવા તો મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન અથવા તો મેડિકલ છે લેબોરેટરી ટેકનોલોજી અથવા તો પીજી ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા તો 1 વર્ષનો મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગનો કોર્સ કરેલો હોય તો તે પણ ઉમેદવાર છે આ ભરતી માટે લાયક ગણાશે। આ ઉપરાંત છે તેની પાસે છે બેઝિક જે કોમ્પ્યુટર નોલેજનું છે તે સર્ટિફિકેટ હોવું પણ ફરજિયાત રહેલું છે। ત્યારબાદ મિત્રોમાં વાત કરીએ તો જે વય મર્યાદામાં છૂટછાટ છે અનામત વર્ગમાં છે મળે છે તે મુજબ આપણે વય મર્યાદાની છૂટછાટ જોઈએ તો સામાન્ય કેટેગરીની મહિલાને 5 વર્ષની છૂટછાટ છે, અનામત કેટેગરીના ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે, અનામત વર્ગની મહિલા ઉમેદવારને 10 વર્ષ એટલે કે 5+5, પછી છે સામાન્ય કેટેગરીની શારીરિક અશક્ત ધરાવતા પુરુષને 10 વર્ષની છૂટછાટ છે। ત્યારબાદ છે સામાન્ય કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતી મહિલાને છે 15 વર્ષની છૂટછાટ છે। ત્યારબાદ છે અનામત કેટેગરીની શારીરિક અશક્તિ ધરાવતા પુરુષ ઉમેદવારને છે 15 વર્ષની છૂટછાટ છે। ત્યારબાદ છે અનામત કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારને છે 20 વર્ષ સુધીની છૂટછાટ રહેલી છે। અને માજી સૈનિકને છે 3 વર્ષની જે છૂટછાટ છે વધારાની આપવામાં આવેલી છે। અને મહત્તમ વય મર્યાદા એટલે કે 45 જે વર્ષની મર્યાદામાં છે આ છૂટછાટ છે મળવા પાત્ર થશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોમ્પ્યુટરની જાણકારીનું જ્ઞાન છે આ ભરતી માટે આવશ્યક રહેલું છે। તેમાં તમારી પાસે છે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને તમારી પાસે છે એક છે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી છે કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું જે સર્ટિફિકેટ હોવું છે તે ફરજિયાત રહેલું છે। અને મિત્રો છે તમે અથવા ધોરણ 10માં અથવા તો 12માં છે કોમ્પ્યુટર વિષય પાસ કરેલ હોય તો તેને કોઈ પ્રકારના જે પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયનની જે ભરતીમાં પગાર ધોરણ છે મિત્રો 31,340 પ્રતિ માસ ફિક્સ પગારથી છે નિમણૂક કરવામાં આવશે। 5 વર્ષ માટે છે પ્રથમ આ 31,340 છે તે પગાર છે મળવા પાત્ર થશે। તો ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ તો અરજી કઈ રીતના કરવાની। તો આ માટે તમારે જો અરજી કરવી હોય
તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in ઉપર જઈને છે તમારે કરંટ એડવર્ટાઇઝમેન્ટમાં ક્લિક કરવાનું રહેશે. જ્યાં વ્યૂ ઓલ પર ક્લિક કરશો એટલે તમારે તેમાં છે જે સિલેક્ટ ડિપાર્ટમેન્ટ કરવાનું રહેશે. તેમાં તમારે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ GPSSB છે સિલેક્ટ કરશો તો ત્યાં તમને છે લેબોરેટરી ટેકનિશિયનની જાહેરાત છે તે જોવા મળશે. ત્યાં પણ છે તમારે છે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારે છે તેમાં છે ડિટેલમાં જઈને તમારી સંપૂર્ણ માહિતી છે તેમાં ભરવાની રહેશે. જેમાં તમારી માહિતી, તમારી શૈક્ષણિક લાયકાત વગેરે જે માહિતી છે તમારે છે ભરવાની રહેશે અને સેવ કરવાની રહેશે અને તમારું જે ફોર્મ ભર્યું હશે તેની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે પરીક્ષા ફી વિશે વાત કરીએ. તો ફોર્મ ભરતી વખતે જો તમે જનરલ કેટેગરી જે સિલેક્ટ કરી હશે તો તેઓને છે ફી ભરવાની રહેશે. બાકીના જે અનામત વર્ગમાં આવે છે જેમાં SC, ST, SCBC, EWS, એક્સ સર્વિસમેન અને જે PD એટલે કે શારીરિક અશક્તતા દિવ્યાંગ ધરાવતા ઉમેદવારોને છે કોઈ પણ ફી ભરવાની નથી. ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ છે ફી ભરવાની રહેશે. ફી તમે છે પોસ્ટ ઓફિસ મારફતે અથવા તો ઓનલાઈન SBI EPAના માધ્યમ દ્વારા છે તમે છે આ પરીક્ષા ફી છે તે ભરી શકો છો. તમે છે પોસ્ટ ઓફિસમાં પરીક્ષા ફી ભરવા જશો તો ₹100 રોકડા પ્લસ ₹12 પોસ્ટલ ચાર્જ છે તે તમારે છે ભરવાના રહેશે અને તમને છે જે નકલ આપે છે ચલણની તે તમારે છે જ્યારે પણ પરીક્ષા દેવા જાઓ ત્યારે તમારે છે સાથે લઈ જવાની રહેશે. ત્યારબાદ મિત્રો લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3નો સિલેબસ પણ જોઈ લઈએ. તો તેનો સિલેબસ આ મુજબ રહેલો છે જેમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 35 માર્કના પ્રશ્ન પૂછવામાં આવશે. તે પણ ગુજરાતીમાં પૂછવામાં આવશે. ત્યારબાદ છે ગુજરાતી લેંગ્વેજ એટલે ગુજરાતી ગ્રામર અને ગુજરાતી ભાષાને લગતા 20 માર્કના પ્રશ્ન પૂછવામાં આવશે. તે પણ ગુજરાતીમાં હશે. ત્યારબાદ છે ઇંગ્લિશ ભાષા અને ગ્રામરને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે અને ત્યારબાદ છે તે ક્વેશ્ચન છે તે મિત્રો આ લેબોરેટરી ટેકનિશિયનની ભરતીમાં જે પૂછવામાં આવતા હોય છે એટલે કે ટેકનિકલ નોલેજ જો લેબોરેટરી ટેકનિશિયનનું હોય છે તેને લગતા 75 માર્કના પ્રશ્ન છે પૂછવામાં આવશે. ટોટલ 150 માર્ક રહેલા હશે. તે મુજબ છે તમારે છે આના પ્રશ્નોનો જવાબ આપવાના રહેશે. મિત્રો આ ટેકનિકલ જે પ્રશ્ન પૂછવામાં આવશે લેબોરેટરી ટેકનિશિયનના તે ઇંગ્લિશ લેંગ્વેજમાં પૂછવામાં આવશે. આ માટે તમારી પાસે છે તે 1.5 કલાકનો સમયગાળો છે આ પ્રશ્નપત્ર માટે આપવામાં આવશે. ત્યારબાદ છે જનરલ નોલેજના જે ટોપિક છે તેની અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે. 11 અલગ અલગ ટોપિકો આપેલા છે તમે જોઈ શકો છો. જનરલ મેથ જે રિઝનિંગ છે, હિસ્ટ્રી છે, કલ્ચર છે, જિયોગ્રાફી છે, સ્પોર્ટ્સ છે, ઇન્ડિયન પોલિટી છે, પંચાયતી રાજ છે, ગુજરાતની જે સ્કીમ છે તે છે, ઇન્ડિયન ઇકોનોમી છે, પછી જે જનરલ સાયન્સ છે અને કરંટ અફેર્સ છે. આટલા 11 ટોપિકો છે તે પૂછવામાં આવશે જનરલ નોલેજમાં. ત્યારબાદ મિત્રો જોઈએ તો બીજી પરીક્ષાઓની જેમ આ પરીક્ષામાં પણ છે તે માઇનસ પદ્ધતિની સિસ્ટમ રહેલી છે. પ્રત્યેક ખોટા જવાબ દીઠ છે -0.33 છે તે ગુણ કાપવામાં આવશે. ઉપરાંત મિત્રો તમે છે એકથી વધારે છે જો સિલેક્ટ કરશો ઓપ્શન અથવા તો છે તમે ઓપ્શનમાં છેકછાક કરશો તો પણ તમારા છે -0.33 છે તે ગુણ કાપવામાં આવશે.